ગાડી એમની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. ચાય પી લઈએ પછી ચાય પીવાની છે, બાકી ચાય ના પીને એટલે આળસ થાય. મનીષભાઈને ધોવા જેવી થઈ ગઈ છે. ટાઈમ હશે તો આપણે ધોઈ નાખશું, ટાઈમ હશે તો. હવે બસ થોડું ઘણી ભાટાભોડી કરી અને આપણે હવે નીકળી જઈશું, બજારમાં જઈશું. અને કાલે છે રક્ષાબંધન, થોડી ઘણી ખરીદી કરતા હોય ને આજે આપણે સ્પેશિયલ તો મોલમાં જવાનું. માખીઓ પણ એવી હેરાન કરે હખન. જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? બધા મજામાં જશો? આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને મોર્નિંગનું કંઈક ટાઈમ થાય છે 9:30 જેવું ટાઈમિંગ થાય છે. અને હજી આપણે નાહ્યા નથી, નાહવાનું છે બાકી. નાહવાનું આજે લેટ રાખ્યું છે કેમ કે આપણી પાસે કામ બહુ છે, ઘરનું જ કામ છે, બહારનું નથી. એટલે નાહવાનું હજી બાકી છે, ચાય પીવાની બાકી છે. આજે ફ્રી હતા એટલે થોડાક લેટ ઉઠ્યા હતા અને ચડી ગયા છત ઉપર. મોસમ સારું છે, મજા આવે છે, તડકો લાગે છે અને આમ દિલ ખુશ હો રહા હૈ, દિલ ખુશ. વાદળા હે મસ્ત મજાના. દેવાડોનને 2 દિવસથી તાવ આવી ગયો, એટલે દેવાડોનને 2 દિવસથી તાવ આવી ગયો હે. એટલે હમણાં એ 2 દિવસથી આખોથી રોજ કરે. તાવમાં કંઈક ખાઈ ગયો હોય પેડા બેડા એ અવાજ આવે ને, તાવ આવી ગયો હોય, બીમાર છે હમણાં. દવા લીધી છે, બરાબર થઈ જશે. ગાઈસ મુદ્દાની વાત કે હમણાં આપણો વ્લોગ બનાવી પોસ્ટ કરી છીએ, પણ હમણાં ચાહના બહુ ઓછી મળે છે. તમારો સપોર્ટ છે દિલથી આપણે અહીંયા સુધી પહોંચાડે, એના માટે પણ હમણાં વ્યૂ બહુ જ ઓછા આવે છે. એકદમ ડાઉન માલે આપણું, એકદમ ડાઉન. જે વ્યૂ પહેલે આવતા હતા એનાથી તો બહુ જ ડાઉન માલે. જોકે એનાથી ઉપર જવું જોઈએ, એની જગ્યાએ હાવ ડાઉન હાલે, પણ હાલ્યા રાખે. મારો સપોર્ટ છે અને એવી જ રીતે સપોર્ટ કરતા રહેજો, એ તો બધું બરાબર થઈ જશે. તો મિત્રો હવે વ્લોગ બહુ મોટો થઈ જશે. નીચે જઈએ, ગાડી આપણે ધોવાની છે, આપણી બોલેરો બહુ જ ખરાબ થઈ ગઈ વરસાદના કારણે. અને પછી આજે આપણે ગાંધીધામ મોલની અંદર જવાનું છે. તમે વ્લોગ કન્ટિન્યુ જોડાઈ રહેજો, લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. ચલો પહેલે ગાડી ધોઈ નાખીને પછી ચાય પીએ, કેમ કે થોડું ઘણું કામ કરીને પછી ચાય પીવાની મજા અલગ આવે. ચલો મિત્રો જોડાઈ રહેજો. તો મિત્રો થોડું ઘણું લેટ કર્યા વગર આપણે ફટાફટ હાલે જઈએ નીચે. હવે મસ્ત મજાની પહેલે ગાડીને ધોઈ નાખીએ. ગાડી એમની હાલત બહુ ખરાબ થઈ ગઈ છે. ચાય પી લઈએ પછી ચાય પીવાની છે, બાકી ચાય ના પીને એટલે આળસ થાય. ગાડીને જોતા હોય બારે પડી. મનીષભાઈને ધોવા જેવી થઈ ગઈ છે. ટાઈમ હશે તો આપણે ધોઈ નાખશું, ટાઈમ હશે તો. પહેલેથી કાંઈ નાખી જોઈ શકો તમે હાલત જોઈ શકો છો. કમેન્ટ કરી નાખજો આને શું કહેવાય, કમેન્ટ કરી નાખજો. આળસ કહેવાય, શું કહેવાય આળસ. બહુ મહેનત લાગવાની ગાઈસ મિત્રો. ઓ બાપરે, જેટલું મેં વિચાર્યું હતું કે ગાડી આસાનીથી સાફ થઈ જાય, એટલું કાંઈ એવું છે જ નહીં. બહુ મહેનત લાગવાની. 1 કલાક આપણો આજ ખરાબ થવાનો, 1 કલાક જોઈ શકો. 12 વાગવાના 12. જો કે ટાઈમ ઘણો થયો ને એટલે એવું થાય. હમણાં બહુ ધોવામાં મહિનો જેવો નીકળી ગયો. મહિનોથી ધોઈને સર્વિસ કરાવી હતી. સર્વિસવાળા ના કરે, તમે એટલા પૈસા આપો, જેવી હાથથી થાય ને એવી સર્વિસવાળા ના કરે. अपने गारंटी है
ચલો તો હવે મોડું ના કરીએ, ફટાફટ આપણે ગાડીને ધોઈ નાખીએ અને પછી આપણે આજે જવાનું છે મોલની અંદર આપણે વિઝિટ કરવા જવાનું છે. એક્સપ્લોર કરશું, મોલને એક્સપ્લોર કરશું. કઈ વસ્તુ બારે સસ્તી મળે, અંદર મોંઘી મળે, સસ્તી મળે. ફૂલ બ્લોગ જોજો, બહુ મજા આવી જશે. લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારો સપોર્ટ દીધા રાખો. હમણાં વ્યૂ બહુ જ ઓછા આવે છે, બહુ જ ડાઉન આવે, બહુ જ. જે પહેલે મારો વ્યૂ આવતો હતો ને એનાથી બહુ જ ડાઉનમાં હાલે. દિલમાં થોડુંક લાગે પણ શું કરીએ, તમારો બધાનો સપોર્ટ તો છે જ, એવો ને એવો સપોર્ટ દીધા રાખજો. જય દ્વારકાધીશ. ગાઈસ આપણે આજે મોલમાં જશું ને મોલમાં આપણે આખો મોલ ફરશું, કેમ કે મોલની અંદર 2-3 કમેન્ટ આવેલી હતી કે મોલની અંદર ચેલેન્જ એટલે એમ કે મોલની અંદર જાઓ એવી મોંઘી વસ્તુ બતાવો કે જે બારે દુકાનમાં ના મળતી હોય કે પછી ક્યાંય બારે ના મળતી હોય, મોલની અંદર મળતી હોય, બહુ મોંઘી હોય, એવો ડ્રિંક ગોતીને બતાવો કે કોઈ પણ વસ્તુ હોય. આપણે આજે એ કરશું અને એ થઈ જાય એટલે આપણે કાલે છે મસ્ત મજાની રક્ષાબંધન. તો પહેલે તો બધાને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ. બેન ભાઈના પર્વની હાર્દિક શુભકામનાઓ, અઢળક શુભકામનાઓ. આપણે બેન નથી પણ ઘણી બહેનો છે, એમના માટે એમને હાર્દિક શુભકામનાઓ. અને કપડાં પણ લેવા જવાના છે. કપડાં નથી આપણી કને છે પણ હવે બધું બ્લોગમાં કહેવાનું હોય, બંધ કરો. ફાઇનલી ગાઈસ 1 કલાક તો આપણે ખાલી કહેતા હતા પણ 1 કલાક નહીં 2 કલાક જેવું થયું. કેટલા વાગ્યા અત્યારે? 11:30 જેવું ટાઈમિંગ થાય છે. 11:30 જેવું ટાઈમિંગ થાય છે ત્યારે અત્યારે જઈને ગાડી આખી ધોરવાની એકદમ. તમને હું અંદરથી બતાવી દઉં. પહેલાં અંદરથી મસ્ત મજાની ધોઈ રાખી. તમે જો કેવી હાલત હતી પહેલાં. મસ્ત મજાની ધોઈ નાખી છે, એકદમ રેડી. ગાડીને તો ધોઈ નાખી છે, પછી આપણે નાવાનો ટાઈમ થઈ છે, કેમ કે હે ને ગાડી ધોતા ધોતા આપણી હાલત ખરાબ થઈ. બહારથી તમને બતાવી દઉં. લાગે ને હવે બાકી ગાડી ધોવામાં એપલનો લોગો ઘસાઈ ગયો. ચલો હવે ફટાફટ નાવું છે અને હજી ચાય પીવાની છે આપણી બાકી. તો પહેલે ચાય પી લઈએ ને પછી નાહી લઈએ, પગ ધોઈ નાખીએ. મિત્રો ગાડી ઓલી બાજુ છે ને પડી હતી ને અને એ બાજુ કિચડવાળું પાણી ને એવું બધું હતું એટલે આપણે ઘરે લઈ આવ્યા, મતલબ આ બાજુ વાળો. અહીંયા પાર્કિંગ કરી નાખશું. હું કને ધૂળ ને એવું બધું ઉડે ઘરની અંદર પડી ગયું અંદર મસ્ત ખરાબ ના થાય. જોકે આપણે ધોઈ હોય ને એટલે આવું બધું કરી. હા તો બોલો. હા આપણે ધોઈ છે ને એટલે આવું બધું કરીને કે તો ગમે તે પડી ગયું. અને ઘરમાં દેખાડી પડી ને ગાડી મેં ધોઈ. ચલો બતાવી દઈએ બાપાને. બાપા ગાડી કેવી ધોઈ. બાય બાય. જય દ્વારકાધીશ. તો ફાઇનલી આપણે મસ્ત મજાના ઘોડાને તો નવડાવી દીધો. આપણે પણ હવે નાહી લીધું છે, મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને કંઈક 12 વાગે જેવું ટાઈમિંગ થાય છે. કીધું હતું ને મેં 12 તો વાગી જ જશે. 12 વાગ્યાનું ટાઈમ થઈ ગયું છે અને હવે બસ થોડું ઘણી ભાટાભોડી કરી અને આપણે હવે નીકળી જઈશું, બજારમાં જઈશું. અને કાલે છે રક્ષાબંધન, થોડી ઘણી ખરીદી કરતા હોય ને આજે આપણે સ્પેશિયલ તો મોલમાં જવાનું. માખીઓ પણ એવી હેરાન કરે
હખ નહીં લેવા દીધી. નાહી લીધું છે, રેડી થઈ ગયા છીએ, બસ હવે થોડું ઘણું જમી લઈએ અને પછી નીકળી જઈએ બજારમાં જવા માટે.